નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 26 એપ્રિલ 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને ડેઇલી કરંટ અફેરનો એક પણ ટોપિક તમારાથી મિસ ન થઈ જાય. ડેઇલી કરંટ અફેરની સાથે સાથે જોડાયેલી જીકેની તમામ માહિતી પણ આપવામાં આવશે. ક્વેશ્ચન નંબર 1, તાજેતરમાં કયા દેશે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાની એક્સેસ મર્યાદિત કરવા માટે નવો કાયદો પસાર કર્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, તુર્કીએ. હવે આ જે તુર્કી છે, બરાબર, એને નવા નિયમો લાવી દીધા છે સોશિયલ મીડિયા રિલેટેડ. પ્રતિબંધ મૂકી દીધો છે. 23 એપ્રિલ 2026 આ નિર્ણય લીધો. નવો કાયદો આવ્યો એપ્રિલ 2026માં, ચિલ્ડ્રન ઓનલાઈન સેફટી ફોકસ. હવે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એકાઉન્ટ ખોલવા પર રોક લગાવવા માટે વય ચકાસણી એટલે કે એજ વેરિફિકેશન સિસ્ટમ લાગુ કરવી પડશે. 15 વર્ષથી વધુ ઉંમરના કિશોરો માટે અલગ અલગ અને સુરક્ષિત સેવાઓ આપવામાં આવશે, પણ સોશિયલ મીડિયાનો યુઝ બેન કરી દેવામાં આવશે. વાલીઓ માટે પણ મજબૂત પેરેન્ટલ કંટ્રોલ ટૂલ્સ આપવા ફરજિયાત રહેશે. તો આ કાયદા અંતર્ગત આટલી જોગવાઈઓ કરવામાં આવી છે. હવે આ સિવાય ઓસ્ટ્રેલિયાએ સૌથી પહેલા, આખા વિશ્વમાં સૌથી પહેલા જાહેર કરી દીધું હતું, એનાઉન્સ કરી દીધું હતું કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા યુઝ નહીં કરવા દઈએ અમે. પછી દેશનું નામ આવે છે ફ્રાન્સ. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધ કરવા માટેના કાયદા પર કામ કરી રહ્યું છે અને સપ્ટેમ્બર 2026 સુધીમાં બેન લાગુ કરી દેશે. આ સિવાય યુકે અને કેનેડા, યુનાઇટેડ કિંગડમ અને કેનેડા બાળકોની ઓનલાઈન સુરક્ષા માટે સમાન કાયદાઓ પર વિચાર કરી રહ્યા છે. તો આ પણ યાદ રાખજો. હવે ક્વેશ્ચન નંબર 2, SAFF મહિલા ચેમ્પિયનશિપ 2026નું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ગોવામાં આ આયોજન કરવામાં આવી રહ્યું છે. હવે આ જે છે આયોજનનું સ્થળ, તમામ મેચો ગોવાના માર્ગાઓમાં આવેલા પંડિત જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, ઠોરડા સ્ટેડિયમ પણ કહેવામાં આવે છે, એ જગ્યાએ યોજવામાં આવશે. આ ટુર્નામેન્ટ 25મી મેએ ચાલુ થશે અને 6 જૂન 2026 દરમિયાન યોજાશે. હવે આ વખતે ટોટલ છે ને 6 ટીમો ભાગ લઈ રહી છે. પાકિસ્તાનની ટીમને સરકારી મંજૂરી ન હોવાથી તેને ટુર્નામેન્ટમાંથી પીછેહટ કરી દીધી છે. હવે 2 ગ્રુપમાં વિભાજન કરવામાં આવ્યું છે. ગ્રુપ એમાં નેપાળ, શ્રીલંકા અને ભૂટાન છે. ગ્રુપ બીમાં ભારત, બાંગ્લાદેશ અને માલદીવનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન એટલે ગઈ વખતે જે ચેમ્પિયન હતા એ બાંગ્લાદેશ હતું, બરાબર. તેમણે 2022 અને 24ની સિરીઝ જીતી લીધી હતી અને ભારતનો રેકોર્ડ છે, સૌથી સફળ ટીમ છે. તેને અત્યાર સુધી 2010, 12, 14, 19 એ રીતે ટોટલ 5 ટાઇટલ જીતી લીધા છે અને ભારત બીજી વખત આ મહિલા ચેમ્પિયનશિપની યજમાની કરી રહ્યું છે. અગાઉ 2016માં પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં આયોજન કરવામાં આવ્યું હતું. હવે SAFF એટલે શું? તો કે સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન છે. તેનું મુખ્યાલય ઢાકા, બાંગ્લાદેશ ખાતે આવેલું છે. તો આપ યાદ રાખી લેજો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. તાજેતરમાં નાસકોમના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, શ્રીકાંત વેલામકન્ની. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે શ્રીકાંત વેલામકન્ની છે એ અધ્યક્ષ બની ગયા છે નાસકોમના 26-27માં, બરાબર. હવે નવા અધ્યક્ષ જે છે શ્રીકાંત વેલામકન્ની એ સહસ્થાપક અને ગ્રુપ CEO તરીકે કાર્ય કરશે. હવે નવા વાઇસ ચેરપર્સન રીતેશ તલવાર પણ બનાવવામાં આવ્યા છે. એટલે કે અધ્યક્ષ જે બન્યા છે શ્રીકાંત વેલામકન્ની અને નવા વાઇસ ચેરપર્સન પણ બનાવવામાં આવ્યા છે. એનું નામ છે રીતેશ તલવાર. તો બે નામ યાદ રાખી લેજો. અને પ્રથમ પ્રેસિડેન્ટની વાત કરીએ તો કીર્તિગા રેડ્ડી, એનું નામ પણ ચર્ચામાં છે, જે પ્રથમ પ્રેસિડેન્ટ હતા. અને હવે એમાં તાજેતરના માળખામાં અલગ અલગ ફેરફાર કરી દેવામાં આવ્યા છે. તો આટલી વસ્તુ યાદ રાખી લેજો શ્રીકાંત વેલામકન્ની વિશે. હવે આગળ જોઈશું કે આ નાસકોમ શું છે. તો નાસકોમ એટલે નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝ, બરાબર. એનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. એની સ્થાપના કરવામાં આવી હતી 1 માર્ચ 1988માં. તે ભારતની ટેકનોલોજી અને IT ઉદ્યોગ માટેની બિન નફાકારક નોન પ્રોફિટ વેપાર સંસ્થા છે. હવે ભારતે આનું મહત્વ શું છે? તો કે ભારતે છે ને અલગ અલગ પ્રકારની આપણી ઇન્ડિયાની IT પોલિસીઝ બનાવતું હોય છે. આ IT પોલિસીઝમાં અલગ અલગ ફેરફારો કરવા અને એ કઈ રીતની રહેવાની છે એનું ચકાસણી કરવા માટે આ જે કંપની છે નાસકોમ, એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ભારતને વૈશ્વિક ટેક હબ બનાવવા માટે IT પોલિસીનો નક્કી કરવા આ સંસ્થા મહત્વની ભૂમિકા ભજાવે છે. હવે ભારતનું પ્રથમ એકીકૃત કૃષિ બુદ્ધિ ઇકોસિસ્ટમ કોણે લોન્ચ કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, IIT રોપડ. તો આપણે એના વિશે ચર્ચા કરીશું. હવે IIT રોપડ છે એ એગ્રીટેક હબ એટલે કે અવધ એગ્રીકલ્ચર એન્ડ વોટર ટેકનોલોજી ડેવલપમેન્ટ હબ દ્વારા ક્રાંતિકારી પહેલ લોન્ચ કરી દીધી છે અને જેનું નામ આપ્યું છે એકીકૃત કૃષિ બુદ્ધિ ઇકોસિસ્ટમ. એ અવધ દ્વારા લોન્ચ કરી છે. હવે આ ઇકોસિસ્ટમ હેઠળ કૃષિ નિર્ણય સહાયક પ્રણાલી ડિસિઝન સપોર્ટ સિસ્ટમ વિકસાવવામાં આવશે. ખેડૂતોને રિયલ ટાઈમ ડેટા દ્વારા ખેતીમાં મદદ કરશે, જેમ કે જમીનમાં ભેજનું પ્રમાણ માપવું, પાકને ક્યારે પાણી આપવું તેની સચોટ માહિતી, જંતુનાશકોનો ઉપયોગ ક્યારે અને કેટલો કરવો, આ દરેક પ્રકારની સલાહ આપવામાં
આવશે. હવે કૃષિ અને પાણી સંચાલન માટે આધુનિક ટેકનોલોજીની વાત કરીએ તો ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ DST દ્વારા એક DST સ્થાપિત મિશન કાર્યરત છે. તો એનું નામ રાખજો યાદ. અને IIT રોપડ પંજાબમાં આવેલી છે, એ પણ યાદ રાખી લેજો. NMICPS સમર્થિત પ્રોજેક્ટ છે. એ નેશનલ મિશન ઓન ઇન્ટરડિસિલિનરી સાયબર ફિઝિકલ સિસ્ટમ NMICPS હેઠળ કાર્યરત છે. એટલે IIT રોપડના અલગ અલગ પ્રોજેક્ટ્સ છે. આ ત્રણેય પ્રોજેક્ટના નામ યાદ રાખી લેજો. હવે મહત્વ એ છે કે AI અને IoTનો ઉપયોગ કરવામાં આવશે. એટલે કે અલગ અલગ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી ખેતીમાં સલાહ આપવામાં આવશે, જેથી ખેતીમાં ખર્ચમાં ઘટાડો થશે અને એની સામે ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો મેળવવાનો હેતુ છે. હવે એક નવી છોડની પ્રજાતિ છે જે સ્ટ્રોબિલેન્સિસ અરુણાચલાચલેન્સિસ, થોડુંક અઘરું નામ છે પણ એ અરુણાચલ પ્રદેશમાં મળી છે એટલે એના ઉપરથી નામ આપવામાં આવ્યું છે એનું સ્ટ્રોબિલાન્થેસ અરુણાચલેન્સિસ, આવી રીતનું નામ આપવામાં આવ્યું છે. તો હા, થોડુંક અઘરું નામ છે પણ યાદ રાખી લેજો, એક્ઝામમાં પૂછાઈ શકે છે. હવે તાજેતરમાં વૈજ્ઞાનિકોએ અરુણાચલ પ્રદેશના પૂર્વીય સિયાંગ જિલ્લામાં એક નવી આપત્તિ છોડની પ્રજાતિ શોધી કાઢી છે. હવે શોધ કોણે કરી? તો ઉત્તર પૂર્વ પ્રાદેશિક વિજ્ઞાન અને ટેકનોલોજી સંસ્થા NERIST ના સંશોધકોએ કરી છે. અને આ પરિવારનો છોડ છે એસાન્થેસિયા, બરાબર. અને આકર્ષક જાંબલી રંગના ફૂલો, પર્પલ ફ્લાવર આવે છે અને દરિયાઈ સપાટીથી 200 થી 800 મીટરની ઊંચાઈએ મળી આવે છે. એટલે આ રીતનો કોઈ છોડ છે જે રાજ્યમાંથી મળી આવે છે. તેના સન્માનમાં અરુણાચલેન્સિસ નામ રાખવામાં આવ્યું છે. અને અરુણાચલ પ્રદેશ એક બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે. આ શોધ હિમાલયન ક્ષેત્રમાં હજુ પણ ઘણી અજાણી વનસ્પતિઓની હાજરી છે એવું સૂચવે છે. હવે આ સિવાય અરુણાચલ પ્રદેશ વિશે કાંઈ યાદ રાખવા જેવું હોય તો એક સેલા ટનલ છે. તાજેતરમાં ચર્ચિત સેલા ટનલ અરુણાચલ પ્રદેશમાં જ આવેલી છે. વિશ્વની સૌથી લાંબી ડબલ લેન ટનલ છે. તો આ યાદ રાખજો. એક ડોની પોલો એરપોર્ટ આવેલું છે. આ રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે જે ઇટાનગરમાં આવેલું છે. તો આ એરપોર્ટનું નામ પણ યાદ રાખી લેજો. કેસરીએ હિન્દ, આ એક પતંગિયાનું નામ છે. એને અરુણાચલ પ્રદેશનું રાજ્ય પતંગિયું જાહેર કરવામાં આવ્યું છે. તો આ ત્રણ વસ્તુ યાદ રાખી લેજો. ભારતનું પ્રથમ આલ્કલાઇન બેટરી યુનિટ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, જમ્મુ. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. હવે જમ્મુ છે, બરાબર, એમાં એવરેડી ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડિયા લિમિટેડ એના દ્વારા ભારતનું પ્રથમ આલ્કલાઇન બેટરી યુનિટ જમ્મુમાં સ્થાપી દેવામાં આવ્યું છે. સ્થળની વાત કરીએ તો સાંબા જિલ્લો જમ્મુ અને કાશ્મીરમાં. ઉદ્ઘાટનની વાત કરીએ તો 22 એપ્રિલ 2026ના રોજ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રોકાણની વાત કરીએ તો અંદાજે 200 કરોડ જેટલું રોકાણ કરવામાં આવશે. ઉત્પાદન ક્ષમતાની વાત કરીએ તો વાર્ષિક સ્થાપિત ક્ષમતા 456 મિલિયન બેટરી અને પીક ઉત્પાદન ક્ષમતાની વાત કરીએ તો 360 મિલિયન બેટરીની પીક ઉત્પાદન ક્ષમતા સાથે આ પ્રોજેક્ટ કાર્યરત થવાનો છે. તો યાદ રાખી લેજો, જમ્મુ એન્ડ કાશ્મીરમાં સાંબા જિલ્લો. હવે ભારતનું પ્રથમ આલ્કલાઇન બેટરી યુનિટ એટલા માટે મહત્વનું છે કે પ્રથમ અને અત્યારે એકમાત્ર કાર્યરત આલ્કલાઇન બેટરી યુનિટ છે આ ભારતનું. હવે તેનાથી ચીન જેવા દેશો પરની આયાત નિર્ભરતા ઘટશે અને મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ છે એને વેગ મળશે. હવે આ પ્લાન્ટ ઝીરો ડિસ્ચાર્જ અને 1 મિલીવોલ્ટ સોલાર પ્લાન્ટ જેવી સુવિધાઓ સાથે પર્યાવરણને અનુકૂળ છે, એટલે ખૂબ જ અગત્યનો છે. હવે વિશ્વનું પ્રથમ કાયમી પરમાણુ કચરો સંગ્રહાલય કયા દેશમાં બનાવવામાં આવ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો આપણો ઓપ્શન સી, ફિનલેન્ડ. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે પ્રોજેક્ટનું નામ છે ઓનકાલો. અર્થ એનો મતલબ થાય છે ગુફા અથવા તો ખાડો. હવે ઓલ્કિલ્યુઓટો ટાપુ પશ્ચિમ ફિનલેન્ડમાં આવેલા છે. ત્યાં આ પ્રકારનું એક યુનિટ બનાવવામાં આવ્યું છે. એની ઊંડાઈની વાત કરી તો 400 થી 450 મીટર જમીનની નીચે આ બનાવવામાં આવ્યું છે. હવે સુરક્ષા અને ટેકનોલોજીની વાત કરીએ. સુરક્ષા સમયગાળો 1 લાખ વર્ષ સુધી સુરક્ષિત રહી શકે છે. આમાંથી ન્યુક્લિયર રેડિયેશન બહાર આવી શકશે નહીં. તાંબાના ડબ્બામાં પેક કરી અને બેન્ટોનાઇટ માટીથી સીલ કરવામાં આવે છે. જે કોઈ પણ ન્યુક્લિયર કચરો હોય એને પહેલાં તાંબાના ડબ્બામાં પેક કરશે અને પછી આ બેન્ટોનાઇટ માટીથી સીલ કરી અને આ ખાડામાં રાખવામાં આવશે. હવે પરમાણુ કચરા નિકાલની વૈશ્વિક સમસ્યાના ઉકેલ માટે આ એક પ્રોજેક્ટ બનાવી દેવામાં આવ્યો છે અને અન્ય દેશો માટે મોડેલ પ્રોજેક્ટનું પણ કામ કરશે કે જેથી કરીને જ્યાં જ્યાં ન્યુક્લિયરનો યુઝ થાય છે ત્યાં આ રીતના પ્રોજેક્ટ ડેવલપ કરી શકાય. હવે પરીક્ષા માટે યાદ રાખી લેજો, ફિનલેન્ડની રાજધાની હેલસિંકી છે, કરન્સી યુરો છે અને વર્લ્ડ હેપીનેસ રિપોર્ટની વાત કરીએ તો ફિનલેન્ડ સતત વિશ્વનો સૌથી સુખી દેશ જાહેર થાય છે. જ્યારે જોવો ત્યારે ફિનલેન્ડ સૌથી સુખી દેશની લિસ્ટમાં સામેલ હોય છે. તો એક અગત્યનો ટોપિક છે. હવે જસ્ટિસ લીસા ગિલની કઈ હાઈકોર્ટમાં પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી? તો આજે જસ્ટિસ લીસા ગિલ છે ઓપ્શન સી, આંધ્રપ્રદેશ. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે આંધ્રપ્રદેશના હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે જસ્ટિસ લીસા ગિલ, બરાબર.
હવે જસ્ટિસ લીસા ગિલ 25 એપ્રિલ 2026ના રોજ આંધ્રપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લઈ લીધા છે. આંધ્રપ્રદેશના રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર દ્વારા વિજયવાડાના લોકભવન ખાતે તેને શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેઓ નિવૃત્ત થતા મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ધીરજ સિંહ ઠાકુરનું સ્થાન લેશે. હવે આંધ્રપ્રદેશ હાઈકોર્ટની સ્થાપના પછી તેઓ આ પદ સંભાળનાર પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે, એટલે આ એક ઐતિહાસિક સિદ્ધિ કહેવાય. તેઓ મૂળ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જજ હતા. સુપ્રીમ કોર્ટની નવી પોલિસી મુજબ મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થતા પહેલા તેમણે માર્ચ 2026માં આંધ્રપ્રદેશ હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. તો આટલું યાદ રાખી લેજો. હવે બંધારણીય જોગવાઈની વાત કરીએ તો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અનુચ્છેદ 217 હેઠળ હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવતી હોય છે. પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ ભારતમાં વાત કરીએ તો જસ્ટિસ લીલા સેઠ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ 1991માં બન્યા હતા. કોઈ પણ હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ હતા, તો એમનું નામ યાદ રાખી લેજો, જસ્ટિસ લીલા સેઠ. હવે નિવૃત્તિની વયની વાત કરીએ તો હાઈકોર્ટના જજ 62 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે, આ યાદ રાખી લેજો. અને સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા જજની વાત કરીએ તો જસ્ટિસ ફાતિમા બીબી જે સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા હતા, જ્યારે પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ લીલા સેઠ હતા. આ બે વસ્તુ યાદ રાખી લેજો, એક્ઝામમાં ક્યારેક પૂછાઈ શકે છે. હવે આરબીઆઈની સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ સિસ્ટમમાં જોડાનાર પ્રથમ ફિનટેક કંપની કોણ બની છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, પે પોઈન્ટ ઇન્ડિયા. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે આરબીઆઈની સીપીએસ એટલે કે સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ સિસ્ટમમાં સીધી રીતે જોડાનાર ભારતની પ્રથમ ફિનટેક કંપની બની ગઈ છે પે પોઈન્ટ ઇન્ડિયા. હવે સેન્ટ્રલાઇઝ પેમેન્ટ સિસ્ટમ શું છે? આ સિસ્ટમમાં મુખ્યત્વે આરટીજીએસ અને એનઈએફટીનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે આપણે બેંકમાં ફંડ ટ્રાન્સફર કરતા હોય ત્યારે નીચે ઓપ્શન બતાવે છે આરટીજીએસ અને એનઈએફટીનો, તો એના ઉપરથી ખબર પડશે એને સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ સિસ્ટમ કહેવામાં આવે છે. હવે નવા ફેરફાર મુજબ માત્ર બેંકો જ હવે પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સ એટલે કે નોન બેંક પીએસપીસ પણ જોડાઈ શકશે. પે પોઈન્ટ ઇન્ડિયા એક અગ્રણી મલ્ટી સર્વિસ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર છે જે નાણાકીય સમાવેશ માટે કામ કરે છે. તો આ જે પે પોઈન્ટ ઇન્ડિયા છે એનું નામ યાદ રાખી લેજો. હવે આના ફાયદા શું થશે? આ ફિનટેક કંપની બેંક પર નિર્ભર રહ્યા વગર સીધા જ ફંડ ટ્રાન્સફર કરી શકશે. વ્યવહારની ગતિ વધશે અને ખર્ચમાં ઘટાડો થશે. ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં બેંકો અને નોન બેંકો વચ્ચેની અસમાનતા પણ હવે ઘટી જશે. આરબીઆઈની વાત કરીએ તો એની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ આરબીઆઈ એક્ટ આવ્યો હતો 1934માં. રાષ્ટ્રીયકરણની વાત કરીએ તો 1 જાન્યુઆરી 1949માં એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. મુંબઈમાં મુખ્યાલય આવેલું છે, શરૂઆતમાં જે કોલકાતામાં હતું. વર્તમાન ગવર્નરની વાત કરીએ તો સંજય મલ્હોત્રા 26મા ગવર્નર છે, જે વર્તમાનમાં કાર્યરત છે. એઆઈ સ્માર્ટ સિટીઝ માટે ભારતે કયા દેશ સાથે ડેટા કરાર કર્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, જાપાન. તો આપણે એની વિગતે ચર્ચા કરીશું. હવે એઆઈ સંચાલિત ટ્રાફિક મેનેજમેન્ટ માટે ભારત અને જાપાન વચ્ચે મહત્વપૂર્ણ ડેટા કરાર થયા છે. વારાણસી અને અમદાવાદમાં પ્રાયોગિક પ્રોજેક્ટ્સ બનાવવામાં આવશે. એઆઈ દ્વારા શહેરી વ્યવસ્થાપન સુધારવાના હેતુથી આ કરાર કરવામાં આવ્યા છે અને ટેકનોલોજી અને સુરક્ષાને મુખ્ય કેન્દ્રમાં ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. સુરક્ષિત ડેટા અને પ્રાઇવસી માટે ડેટા શેરિંગની પણ મનાઈ કરી દેવામાં આવી છે. હવે આગળ આપણે જોઈશું કે આ સિવાય ભારત અને જાપાન વચ્ચેના અન્ય તાજેતરના કયા કરારો કાર્યરત છે. હવે સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇન, આ એક ખૂબ અગત્યનો કરાર છે. ભારત અને જાપાને સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ વિકસાવવા માટે એમઓયુ કર્યા હતા. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર જાપાનના આર્થિક અને તકનીકી સહયોગથી બની રહ્યો છે. હવે સ્વચ્છ ઉર્જાની વાત કરીએ તો બંને દેશો ગ્રીન હાઇડ્રોજન અને પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે પણ સાથે કામ કરી રહ્યા છે. તો આ પણ યાદ રાખી લેજો. હવે જો મિત્રો આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો એ કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. તમારા મિત્રો જો કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય તો એ મિત્રોને આ વિડીયો અચૂકથી શેર કરી દેજો. અને તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને અમારી આવનારી એક પણ અપડેટ આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.